તો કોરોનાના નવા વેરિયન્ટને લઈને ગુજરાત સરકાર તરફથી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યમાં JN1ના કુલ 36 કેસ છે, જે પૈકી 22 દર્દીઓ સ્વસ્થ થયા છે। 36 માંથી 14 દર્દીઓ હોમ આઇસોલેટેડ છે। રાજ્યમાં કોરોનાના હાલ 67 એક્ટિવ કેસ છે। સમગ્ર જે કેસ ભારતમાં આવ્યા છે એમાં સૌથી વધારે ગુજરાતના છે, કારણ કે આપણે તમામ કેસોનું જીનોમ સિક્વન્સિંગ કરીએ છીએ, એના કારણે આંકડો આપણને વધારે લાગે છે। આપણે કુલ કેસ જે આવ્યા છે જે 36, એ 36 માંથી 22 રિકવર થઈ ગયા છે અને અત્યારે 14 હોમ આઇસોલેશનમાં છે। કુલ ટેસ્ટ આપણે ગઈકાલે 27મી ડિસેમ્બરે 844 કર્યા, એમાંથી આપણી પાસે 14 કેસ આવ્યા છે, એટલે એનો જે પોઝિટિવિટી રેટ છે એ ખૂબ નીચો છે।